ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે હવે લેક્ચર નંબર 15 ઉપર આગળ વધીશું. એમાં આપણે હવે વિવિધ પ્રકારના આપણી જ રીતે આકારો બનાવતા શીખવાનું છે કે ભાઈ આપણે આપણી રીતે આપણે અત્યાર સુધીના જે આકારો શીખ્યા છીએ, ત્રિકોણ, ચોરસ, પછી લંબચોરસ છે, પછી પંચકોણ છે, જો વિવિધ પ્રકારના હવે આપણે આકારો બનાવતા શીખવાના છીએ. કારણ કે આપણે અત્યાર સુધી પ્રેક્ટિસ કરીને પછી એના આધારે આપણે શું કરવાનું છે કે ટૂંકમાં આપણે ક્ષેત્રફળ માપવાનું છે અને ક્ષેત્રફળ આપણે આપણી રીતે જ લખવાનું છે. આપણે વાત કરીએ કે ભાઈ આ રીતનું આપણને એક બોક્સ આપેલું છે કે જેમાં ચાર બોક્સ છે એક લાઈનમાં. તો આપણને 4x5 નું બોક્સ આપેલું છે. તો એમાં કુલ કેટલા બોક્સ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કુલ 20 બોક્સ આપેલા છે. પછી તમને કોઈ એમ કહે કે મોટા બોક્સમાંથી કુલ બોક્સ કેટલા છે? તો તમારે શું કહેવાનું છે કે 20 બોક્સ છે. પછી કોઈ એમ કહે કે ભાઈ આમાં ફક્ત ચોરસો ફક્ત 20 જ છે, તો તમે કહી શકો કે ના, આમાં 20 ચોરસો નથી, 20 ચોરસોથી ઘણા બધા ચોરસો બને. માનો કે આપણે વાત કરીએ તો કુલ આખું જે આ છે એ પણ એક ચોરસ છે, એની અંદર નાના નાના ચોરસોની સંખ્યા કેટલી છે? 20 છે. પછી આપણે માનો કે ચોરસ બનાવવું હોય તો આના આધારે આ બનાવી શકીએ આપણે ચોરસ. તો આ શું થયું? 22મું ચોરસ થયું. પછી ફરીથી આ 23મું ચોરસ થયું. પછી આ 24મું ચોરસ થયું. એવી રીતના વિવિધ પ્રકારના આપણને ઘણા બધા ચોરસો મળે છે. એટલે આપણે વિવિધ રીતની હવે આકૃતિઓ બનાવતા શીખી ગયા છીએ. હવે આપણે શું કરવાનું છે કે એમાં આપણે ત્રિકોણ બનાવતા શીખવાનું છે. માનો કે હું એમ કહું કે મેં આ રીતનો એક ત્રિકોણ બનાવ્યો. તો આ ત્રિકોણનું કોઈ મને ક્ષેત્રફળ કહેશે તો આગળ પહેલા જોઈએ આખા ચોરસોની સંખ્યા કેટલી છે. 1 2 અને 3 ત્રણ આખા ચોરસો છે. તો આપણે અહીંયા લખવાનું આખા ચોરસ બરાબર 3. પછી અડધા ચોરસો 1 2 અને 3 ત્રણ કેવા છે? અડધા ચોરસો છે. તો આપણે અડધા ચોરસ શું છે એ પણ 3 છે અને 3 ના છેદમાં 2 કરીએ તો કેટલા આવે? 1.5. તો હવે આખા ચોરસો અને અડધા ચોરસોનો સરવાળો કરવાની વાત ચાલે છે. તો આપણને કુલ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો આપણે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું હોય તો શું થાય? 3.0 plus 1.5. તો 5 3 plus 1 એટલે 4. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 4.5. તો આવી જ રીતે તમે વિવિધ પ્રકારના ત્રિકોણો તમે આવી રીતના કોષ્ટકો આપેલા હોય તો બનાવી શકો. પછી તમે એના આધારે શું કહેવાય ક્ષેત્રફળોને શોધી શકો. તો આપણે હવે એ જ ચર્ચા કરવાની છે. તો ચાલો હવે પેજ નંબર 42 ઉપર આપણે કરી ગયા છીએ. પેજ નંબર 43 ઉપર આવો. તો પેજ નંબર 43 માં જુઓ, આપણને એક શું કહેવાય ચતુષ્કોણ આપેલો છે. તો ચતુષ્કોણની ઉપરની બાજુ કેવી છે? ગ્રીન કલરની છે અને નીચેની બાજુ બ્લુ કલરની છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણને જે ચતુષ્કોણ આપેલો છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે પહેલા આખા ચોરસોની સંખ્યા લખી લઈએ છીએ. પછી શું કરીએ છીએ કે જે અડધા ચોરસો છે, અડધા ચોરસોને આપણે શું કરીએ છીએ? 2 વડે ભાગીને એમાં ઉમેરી દઈએ છીએ. અને અડધા ઉપરના ચોરસો હોય એને આપણે શું કરીએ છીએ? એક ચોરસ સમજીએ છીએ. અને અડધાથી નીચા ચોરસો હોય એને આપણે ગણકારતા નથી. એટલે સમજાઈ ગયું તમને? તો હવે પછી આવી રીતની તમારે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે. પછી માનો કે કોઈ તમને એમાં જ આપણને એક પ્રકારની આવી લીટી આપેલી હોય તો તમે એના આધારે બીજી આકૃતિ બનાવી શકો. માનો કે હું આમ વાત કરું, આવી મેં આકૃતિ બનાવી.
તો આ શું થયો ત્રિકોણ જ થયો તો હવે મારે આ ત્રિકોણનો શું કહેવાય ક્ષેત્રફળ શોધવું હોય તો એક છે એ શું છે એક બોક્સ આખા ચોરસ છે તો આપણે અહીંયા વાત કરીએ હવે ફરીથી તો આખું ચોરસ આપણને કેટલા મળ્યું એક મળ્યું પછી અડધા ચોરસો આપણને કેટલા મળ્યા એક અને આપણે આખા ઉપરનો આ ચોરસ છે એટલે આને પણ આપણે ઉમેરી દઈએ એટલે 1 + 1 એટલે કેટલા થયા 2 અડધા ચોરસો 2 મળી જાય તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય છેદનું 2 એટલે 1 મળે તો 2 + 1 એટલે કુલ કેટલા થાય 3 તો આપણને જે આ નવું છે ત્રિકોણ છે તો એ નવા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું 3 ચોરસ એકમ સમજાણું તમને કેવી રીતના આપણે વિવિધ પ્રકારની આપણી રીતે આકૃતિઓ બનાવીએ પછી એ આકૃતિઓના આધારે આપણે શું કરવાનું આકૃતિઓના આધારે પછી એમાં જે ચોરસો આપેલા હોય ચોરસો એક ચોરસને એક એકમ ચોરસ તરીકે ગણકારી સમજી અને પછી તમારે એનો ઉમેરો કરવાનો હોય છે તો પેજ નંબર 43 ઉપર પણ આપણને એવી જ આકૃતિ આપેલી છે તો એના આધારે તમે શું કહેવાય કે આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમનું બનાવવાનું છે તો તમારે એની અંદર કેટલા લેવાના થશે 2 આખા લેજો એકમ અને 4 અડધા અડધા લેજો એટલે સરવાળો કરશો એટલે કેટલા 4 ચોરસ એકમનું બની જશે એના પછીની આપણને આકૃતિ આપેલી છે તો એને પણ આપણે એવી જ રીતે બનાવી શકીએ છીએ પછી શું છે પેજ નંબર 44 ઉપર કે અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનું લંબચોરસ આપેલું છે તો આપણે 20 ચોરસ સેન્ટીમીટરનું કેના આધારે નક્કી કર્યું જોવો તમે એને પ્રથમ હરોળમાં ચોરસોની સંખ્યા લો કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો પ્રથમ હરોળ 10 ચોરસ સેન્ટીમીટરનું થયું બીજી હરોળ ફરીથી 10 સેન્ટીમીટરના થયા બંનેનો સરવાળો કર્યો એટલે કેટલા થયા 20 ચોરસ સેન્ટીમીટર થયા પછી આપણે આગળ ચર્ચા કરીએ કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને તો તમારે શું કરવાનું છે આપણને આ પ્રકારનું શું કહેવાય કોષ્ટક આપેલું છે एक 2 3 4 5 6 7 8 9 10 તો આપણે પછી આ રીતની વાત કરીએ તો પછી આમાં શું હોય છે આ મેં માપ વગરનું કર્યું છે તમારે માપ લઈને કરવાનું છે 1 સેન્ટીમીટર ના આધારે પછી તમારે આને સમાન બે ભાગ પાડવા હોય અને ત્રિકોણ બનાવવું હોય તો શું કરવું પડે આ છેડો છે આપણે નામ આપી દઈએ છેડામાં A B C અને D નામ આપી દીધા તો હવે શું કરવાનું B અને D છેડાને તમારે સ્કેલ થી જોડી દેવાનું અથવા તો A અને C છેડાને જોડી દેવાનું તો આપણે ચાલો B અને D ને જોડીએ તો કઈ રીતનું બનશે આ રીતનું બનશે તમે સ્કેલ લઈને કરશો એટલે તમારે એકદમ પરફેક્ટ સ્ટ્રેટ થશે પણ આ રીતનું થશે એટલે આ જે ભાગ છે હવે તમને બંને ત્રિકોણ સેપરેટ લાગ્યા ત્રિકોણ A B અને D અને બીજો ત્રિકોણ શું છે BC અને D છે તો આપણને એક લંબચોરસમાંથી બે ત્રિકોણ મેળવવાના કીધા તો આપણે મેળવી લીધા સમજાણું તમને તો ચાલો હવે એની આગળ આપણે ચર્ચા કરીએ તો હવે આપણે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બંને સમાન લંબચોરસ બને તો સીધી રેખા દોરવાની થાય તો આપણે કીધું કે પ્રથમ હરોળ 10 ચોરસ સેન્ટીમીટરની છે તો બીજી હરોળ પણ શું થશે 10 સેન્ટીમીટરની થશે તો આપણે અહીંયા વચ્ચેથી જ આપણે જે લાઈન આપેલી છે એને ડ્રો કરી નાખીએ એટલે શું થશે ઉપર અને નીચેના બંને લંબચોરસ કેવા થયા સમાન થયા હવે પછી ત્રીજો ક્વેશ્ચન શું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે
એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય એટલે શું કીધું છે કે લંબચોરસમાં બે આપણે ફક્ત બે શું કહેવાય કે રેખાઓનો ટૂંકમાં બે લાઈનનો જ ઉપયોગ કરવાનો છે તો શું થશે આપણે જોવાની ચર્ચા કરીએ एक बे त्रण चार पांच छ सात आठ અને 9 10 કોષ્ટક થયા પછી આપણે શું કીધું કે આ લંબચોરસમાં બે સીધી રેખા એવી રીતે દોરો કે જે થી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય તો હવે પછી આપણે આમાં કરવું છે તો આમાં પણ આપણે કરી શકીએ છીએ કે બે ત્રિકોણમાં વિભાજિત કરવું હોય તો પરંતુ આપણે એ રીતનું નથી કરવું આપણે શું કરવું છે કે ભાઈ આપણે નવ જ લઈ લીધું છે એટલે આપણે પાછું ફરીથી કંઈક બનાવશે તો આપણે એક આવી રીતના લઈએ અહીંયા એક લાઈન ડ્રો કરી અને એક લાઈન આમ ડ્રો કરશે બેઝ લાઈન નો ઉપયોગ કર્યો એક લાઈન આ અને બીજી લાઈન આ તો હવે ઓટોમેટિકલી જો આ જે ભાગ છે એ બે સમાન ત્રિકોણમાં રૂપાંતરિત થઈ ગયો સમજાણો તમને એક ઉપરનો ત્રિકોણ એક નીચેનો ત્રિકોણ અને આ જે આપણે નવી આકૃતિ બની એ કેમાં રૂપાંતરિત થઈ એ લંબચોરસમાં રૂપાંતરિત થઈ અને આપણી આ આકૃતિ કેમાં રૂપાંતરિત થઈ એ આપણી ત્રિકોણમાં રૂપાંતરિત થઈ સમજાણો તમને પરફેક્ટ રેખાનો ફક્ત કેટલીનો ઉપયોગ કર્યો આપણે બે જ રેખાઓનો ઉપયોગ કર્યો એક આ રેખા અને બીજી આ રેખા તો એના આધારે આપણને એક લંબચોરસ મળી ગયું બીજું બે સમાન ત્રિકોણો મળી ગયા સમજાણો તમને તો એવી જ વિવિધ પ્રકારની આપણને પ્રવૃત્તિઓ પણ કરવામાં આપી છે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો ચાલો આપણે એના વિશે પણ ચર્ચા કરી લઈએ તો શું છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે તો એ આપણે પછી આપણી રીતે માપી લેવાનું પછી શું છે કે ભાઈ પેજ નંબર 45 ઉપર આવો એમાં પછી શું કીધું છે કે વિવિધ પ્રકારની 5 કોષ્ટકોનો ઉપયોગ કરીને આપણે આકૃતિઓ બનાવવાની છે તો વિવિધ પ્રકારના 5 કોષ્ટકોનો ઉપયોગ કરીને તમે ચોરસ બનાવી શકતા નથી ચોરસ સિવાય તમે બધી જ આકૃતિઓ બનાવી શકો લંબચોરસ બનાવી શકો છો પછી આપણે સાપસીડીમાં વિવિધ પ્રકારની રમતો આવે છે એ પ્રકારની તમારે આકૃતિઓ બનાવી શકો પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે મેક્સિમમ એક આકૃતિ બનાવવા માટે આપણે કેટલા કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે ફક્ત ને ફક્ત 5 કોષ્ટકનો સમજાણું તમને તો આપણને આવા વિવિધ પ્રકારના આકારો મળશે ઓકે તો ચાલો હવે પછી આપણે આગળની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધીની મેં તમને હોમવર્કમાં પ્રવૃત્તિ આપી છે એ પણ તમારે કરવાની છે ઓકે